આગામી સમયમાં પૂરા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે એ અન્વયે આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી અન્વયે ઉમેદવારોની પસંદગી માટેની આજે મીટિંગ થઈ। એની અંદર સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ મેયર કોંગ્રેસ પક્ષના બને એ માટે તમામ કાર્યકર્તાઓએ, તમામ આગેવાનોએ સાથે મળી અને ચર્ચા વિચારણા કરી અને આગામી સમયમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ પ્રદેશ કોંગ્રેસ સમિતિની જે આગ્રહ છે એ મુજબ દરેક વોર્ડની જે ઉમેદવારો છે એની પસંદગી પ્રક્રિયા હાથ ધરી અને ઝડપથી અમારી કોંગ્રેસ પક્ષની જે ઉમેદવારો છે એને જાહેર કરવા માટેની પણ એક વિધિ આજના રોજ મીટિંગમાં આગળ કરવાનું નક્કી કરવામાં આવ્યું। સાથે સાથે તમામ કાર્યકર્તાઓ દ્વારા અને આ પત્રકાર મિત્રો દ્વારા એક જાહેર મેસેજ પણ કોંગ્રેસ પક્ષનો જે છે એ આપના માધ્યમથી કહેવા માંગીશ કે આગામી મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષની બને એના માટે સારા પોતાના વિસ્તારનું કામ કરી શકે એવા સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે સક્ષમ અને સુરેન્દ્રનગરની અંદર કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાવા માંગતા તમામ આગેવાનોનું, કાર્યકર્તાઓનું, સમાજ સેવોનું આ તકે અમે કોંગ્રેસ પક્ષમાં હાર્દિક સ્વાગત કરીશું।